ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આમ ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેનું વજન 50 કિલોથી વધી ગયું છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિલોગ્રામ વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ તરફથી રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. ઓલિમ્પિકમાં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલ મેચ રમી શકશે નહીં. વધુ વજનને કારણે વિનેશ ફોગાટ મહિલા કુસ્તી 50 કિલોની ફાઇનલ મેચ રમી શકશે નહીં. 100 ગ્રામ વજન વધુ હોવાથી અયોગ્ય જાહેર કરાઈ હતી. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 21 ઓગસ્ટથી મળશે. 15મી વિધાનસભાનું 5મું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. એક અખબાર યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ તારીખે સભાગૃહમાં હાજર રહેવાની માંગ કરવામાં આવી છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના બિલ પણ લાવી શકે છે, પરંતુ રાજ્ય સરકાર આ સત્રમાં કયા બિલ લાવશે તેની હજુ માહિતી સામે આવી નથી. ગુજરાત વિધાનસભાનું સત્ર સમયસર બોલાવવાની કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધારાસભ્યો પ્રશ્ન પૂછી શકે તે માટે અમિત ચાવડાએ માંગ કરી છે કે વિધાનસભાનું સત્ર ટૂંકથી મુદ્દતથી બોલાવવાને બદલે સમયસર બોલાવવાની માંગ કરાઈ હતી, પરંતુ વિધાનસભાનું સત્ર કેટલા દિવસ મળશે તેની હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. રાજકોટના પેડક રોડ પર ચાંદીના કારખાનામાં આગ લાગી હતી. જે કે ક્રિએશન નામના કારખાનામાં આગ ભભૂકી હોવાની જાણકારી મળતા અને બેડીપરા ફાયર સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો. આ બિલ્ડિંગ 4 માળનું હતું, જેમાં વચ્ચેના 2 માળ પર રહેણાંક ફ્લેટ હતા, જ્યારે ચોથા માળે ચાંદી ઓગાળવાની આ ભઠ્ઠીમાં આગ લાગી હતી. ફાયર વિભાગે સતત 30 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. બિલ્ડિંગમાં ફાયર એનઓસી પણ ન હતી. જોકે આગ લાગતા જ લોકોને હેમખેમ રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા, જેને પગલે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ મોટું નુકસાન થયાનો અંદાજ છે. આ કયા કારણે લાગી તે જાણવા તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ પીજીવીસીએલની ટીમે આજે સતત બીજા દિવસે વીજ દરોડા પાડ્યા હતા અને 2 દિવસમાં 41,78,000ની વીજ ચોરી ઝડપી પાડી હતી. ગઈકાલે પીજીવીસીએલના 3 સબ ડિવિઝનમાં ચેકિંગ બાદ આજે કોઠારિયા રોડ અને મોરબી રોડ પર 37 ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 894 વીજ મીટર તપાસવામાં આવ્યા હતા અને તેમાંથી 70 મીટરમાં ફેર રેતી થતી હોવાનું સામે આવ્યું હતું, જેથી 21,24,000ની વીજ ચોરી પકડવામાં આવી હતી. ગઈકાલે પીજીવીસીએલના 3 સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ થયું હતું, જેમાં પીજીવીસીએલની એક સાથે 39 ટીમ ત્રાટકી હતી અને ખોખરદડ, વાવડી તેમજ મવડી રોડ સબ ડિવિઝનમાં દરોડા પાડી અલગ અલગ વીજ મીટર ચેક કરવામાં આવ્યા હતા. તેમાં 20,54,000ની વીજ ચોરી ઝડપાઈ ગઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છને આવરી લેતી પીજીવીસીએલની કચેરી લાંબા સમય બાદ આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેનાથી વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. અમદાવાદના વાસણા બેરેજ રોડ ઉપર એકતા એપાર્ટમેન્ટ નજીક આવેલા સિદ્ધશિલા ફ્લેટના 3જા માળે આવેલા મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી, જેમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકા થયા હતા, જેના પગલે આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી. ઘરમાં રહેલા 3 લોકો આગથી બચવા માટે બેડરૂમમાં આવેલી બારીના છત ઉપર બેસી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવામાં આવી હતી. 3 વ્યક્તિને સીડી વડે ફાયર બ્રિગેડની ટીમે સહી સલામત નીચે ઉતાર્યા હતા. પાવી જેતપુર તાલુકાના અંબાલગ ગામના મોટા ફળિયામાં ભીમસિંહભાઈ દામનભાઈ રાઠવાના ખેતરમાં
કૂવો આવેલો છે। ગત રાત્રિના સમયે દીપડો શિકારની શોધમાં ફરતા ફરતા ભીમસિંગભાઈના ખેતરમાં કૂવામાં ખાબક્યો હતો। આ વાતની જાણ ખેતર માલિકને સવારે થઈ હતી। તેમણે સરપંચને તથા વન વિભાગને જાણ કરી હતી। કૂવામાં પડેલા દીપડાની જાણ થતાં લોકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા। વન વિભાગ દ્વારા દીપડાને કૂવામાંથી કાઢવા માટે ઘટના સ્થળે ટીમ પહોંચી હતી અને પિંજરોનો દરવાજો ખુલ્લો રાખીને કૂવામાં ઉતારવામાં આવ્યું હતું। પિંજરું કૂવામાં ઉતારતા દીપડો પિંજરામાં આવી ગયો હતો અને પિંજરું બંધ કરીને દીપડાને પિંજરા સાથે 2 કલાકની ભારે જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। વડોદરાના વુડા સર્કલ પાસે એસટી બસની બ્રેક ફેલ થતાં 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। ડ્રાઈવરને અમિતનગર સર્કલથી ખબર હતી કે બસની બ્રેક ફેલ થઈ ગઈ છે, તેમ છતાં ડ્રાઈવર અમિતનગર સર્કલથી 1 કિલોમીટર સુધી ગાડી ચલાવીને લઈ ગયો હતો, જેને પગલે અકસ્માતગ્રસ્ત કાર ચાલકો અને આસપાસના લોકો ભારે રોષે જોવા મળ્યા હતા। આ ઉપરાંત બસની બ્રેક ફેલ હોવા છતાં ડ્રાઈવરે 1 કિલોમીટર સુધી બસ ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા, જેને પગલે વુડા સર્કલ પાસે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી। કિશનવાડીના ગધેડા માર્કેટ નજીક ગુરુવારે રાત્રે મિત્ર સાથે દશામાની શોભાયાત્રામાં ગયેલા યુવકનો હાથ અન્ય યુવકને અડી જતા મારામારી થઈ હતી। હુમલામાં યુવકને માથામાં ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયો હતો। ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટના બાબતે તેની માતાએ આ બાબતે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। સારવાર દરમિયાન તેને મગજમાં ગાંઠ થઈ ગઈ હતી અને તેની સર્જરી કરવામાં આવી હતી। યુવક કોવામાં જતો રહ્યો હતો। જો કે યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો અને 3 અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી। સુરતમાં ગોડાદરા આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડાદરા પોલીસે રેડ કરી હતી। રોહિત પાસેથી 30 બિયરની બોટલ મળી આવી હતી। ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસને બીજો મામલો હાથ લાગ્યો હતો। અહીંથી પોલીસને વાળ વધારવાની દવા વેચતી આદિવાસી તેલની 3250 નંગ બોટલો મળી આવી હતી। આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો। દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત 2 ને અટકાયતમાં લીધા હતા। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી પડેલા ખાડામાં ભાજપના જનતા દ્વારા વિરોધ કરાતો હતો, પરંતુ હવે પુણા વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ ન થતાં સ્થાનિકો સાથે મળીને કોંગ્રેસે ઉભરાતી ગટર પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે। વિપક્ષી નેતાનો વોર્ડ છે અને તેઓ બીજી જગ્યાએ વિરોધ કરવા જાય છે અને અહીં કામગીરી કરતા નથી તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પુણા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પુના ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, નિરાંતનગર સોસાયટી, સાઈનગર સોસાયટીની વચ્ચે પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે, જેનું પાણી રોડ પર વહી રહ્યું છે।